ટાટા પાવર માટે પાર્થિવ આપની પાસેથી એક વ્યૂ લઈએ, કારણ કે કંપનીના કરાર કરવાના સમાચાર છે. અત્યારે 2% આસપાસની મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. આંધ્રપ્રદેશ સરકાર સાથેના જે કંપનીના કરાર છે, રિન્યુએબલ પાવર માટેના એક કરાર છે. એક વ્યૂ ફંડામેન્ટલ્સ જાણીએ કંપનીના ટાટા પાવર. I think Tata Power is a very, very strong company and recently જે massive correction આવ્યું છે, I think it becomes very, very good entry point. And I think આ company પાસે I think જે total integration છે in terms of the traditional thermal power plants ત્યાંથી I think company is doing very well. Plus renewable ઉપર હવે જે રીતનું massive foreign focus છે, જેમાં એ લોકો even solarના modules, cells they are producing. More importantly, rooftop solarમાં I think they have fantastic order book. Plus I think transmission distribution assets they are ramping up very well and doing extremely well. એટલે ઓવરઓલ આઈ થિંક ઇટ્સ અ ફાઇનેસ્ટ પેકેજ અને મને લાગે છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ ચોક્કસપણે એમાં રુચિ લઈ શકે છે. ઓકે, તો એક વ્યૂ પણ તો એક દેખાડી રહ્યો છે. લોંગ ટર્મ માટે ખાસ એક ફોકસ રાખી શકો છો. કાઉન્ટર આપણે ટાટા પાવર માટેનો એક વ્યૂ છે. નેક્સ્ટ અત્યારે જોઈ રહ્યા છે અન્ય કંપનીઓ માટે બજાજ ફિનાન્સ પર એક વ્યૂ લઈએ. અમિત, અત્યારે લગભગ 1% આસપાસ ઉપર છે સ્ટોક, ડેઝ હાઈની આસપાસ. કઈ રીતે વ્યૂ રહેશે કંપની પર? ફાઇનાન્સમાં ઓવરઓલ આપણે જોઈએ તો સેટઅપ સારું લાગી રહ્યું છે. અપસાઇડમાં થોડુંક એવું આપણે જોઈ રહ્યા છે, હજી એક રેઝિસ્ટન્સનું ક્લિયરન્સ આપણને જરૂરત છે. 85-60 એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. આજના દિવસમાં જે હિસાબથી બાઇંગ આવ્યું છે એ હિસાબથી લાગે છે મોમેન્ટમ તો કન્ટિન્યુ રહેવું જોઈએ 85-60 સુધી. 85-60નું ક્લિયરન્સ જેમ મળી જાય છે તો મને લાગે છે 86-40 થી 86-80 લેવલ માટે બી ઓપન થઈ જશે રેન્જ. કરન્ટલી મોમેન્ટમ પિકના હિસાબથી લોંગની પોઝિશન અત્યારે ક્રિએટ કરી શકાય. ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ બનતા પણ જોવા મળે છે, 84-80 એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 84-80 સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ખરીદારી એક કરી શકો છો લોંગની પોઝિશન ક્રિએટ. એક વ્યૂ બજાજ ફિનાન્સ માટે, પરંતુ લેવલ્સને ધ્યાનમાં રાખીને. ફાર્મા આજે એક સેક્ટર વાઇઝ અગર જોઈએ તો પાર્થિવ ખાસો મજબૂત છે. અત્યારે સ્ટોક્સ જો બીપીએલ ફાર્મા જેવા સ્ટોક્સ છે, નાની ફાર્મા કંપનીઓ જો, આ સિવાય લ્યુપિન, ત્યારબાદ નારાયણ હૃદયાલય છે, વોકાર્ટ, અન્ય સિપ્લા મજબૂત છે. આ સિવાય પણ તમે જુઓ તો સન ફાર્મામાં એક ખરીદદારી બનતી આપણને દેખાડી રહી છે. તો ઓવરઓલ અત્યારે ઇન્ડેક્સ પણ 5%, એટલે જે મજબૂત સાથે શરૂઆત હતી ત્યાંથી થોડું નીચે છે, પરંતુ ખરીદદારી છે. ફાર્મા, હેલ્થકેર, પાર્થિવ ડાયગ્નોસ્ટિક્સ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ ફાર્માસ્યુટિકલ સેક્ટર આઈ થિંક ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ. નો ડાઉટ આપણે જોયું કે ડેફિનેટલી આઈ થિંક જે યુએસમાંથી ટેરિફ રિલેટેડ ઇશ્યુઝ થયા છે એને લીધે આઈ થિંક થોડા ઇશ્યુઝ થઈ શકે છે. બટ ઓવરઓલ આઈ થિંક ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝ ઇન ટર્મ્સ ઓફ ધ કમ્પ્લાયન્સ ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટાન્ડર્ડ્સ આર વેરી વેલ પ્લેસ્ડ. અને જે રીતની હવે પાઇપલાઇન છે, પ્રાઇસિંગ પાવર ઇઝ ઇમ્પ્રુવિંગ, તો ડેફિનેટલી આઈ થિંક આગળ જતા મને લાગી રહ્યું છે કે ફાર્મા કંપનીઝ વિલ ડુ વેલ. ઇન્ડિયા સેન્ટ્રિક જે ફાર્મા કંપનીઝ છે આઈ થિંક ત્યાં પણ ઇન્વેસ્ટર્સ ફોકસ રાખી શકે છે, કારણ કે ઇન્ડિયાનું પણ માર્કેટ ઇઝ ગ્રોઈંગ રીઝનેબલી વેલ અને આગળ જતા પોટેન્શિયલ ઇઝ લોટ બેટર. તો ઓવરઓલ એક વ્યૂ જોઈ રહ્યા છે આપણને ઇન્ડિયા સેન્ટ્રિક જે કંપનીઓ છે ખાસ ફાર્માની, એના પર એક તમે લોંગ ટર્મ ફોકસ રાખી શકો છો. ટાટા પાવર પર એક આપની પાસેથી વ્યૂ લઈ લઈએ. અમિત, થોડા ચાર્ટ સમજી લઈએ, કારણ કે આ સ્ટોક અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને સમાચારના લીધે બતાવી રહ્યું છે. ટાટા પાવર વોલ્યુમમાં તમે જુઓ લગભગ 2.5% ઉપર છે વોલ્યુમ બેઝડ બાઇંગ છે. ડેઝ હાઈ પર છે અત્યારે 360ની આસપાસ. કઈ રીતે સલાહ રહેશે? જોઈએ તો પાવર સ્પેસમાં બધા કાઉન્ટર સારા લાગી રહ્યા છે આપણને. ટાટા પાવર બી આપણે જોઈએ તો અત્યારે બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. ઓલરેડી આપણે જોશું તો 50 DMA ના લેવલ પર અત્યારે ચાલતા પણ જોવા મળે છે. 362 એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. 362 જે ક્લિયરન્સ મળી જાય છે તો મને લાગે છે 368-375 ના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. તો કરન્ટલી ઓવરઓલ આપણે જોઈએ તો પાવર સ્પેસ એનાથી પોઝિટિવ લાગે છે. ટોરેન્ટ પાવર, સીજી પાવર, ટાટા પાવર, આ બધા સ્પેસમાં આપણે જોઈએ તો એનાથી બાઇંગ અપફ્રન્ટ છે. સો હું કહીશ કે 62 નો જે બ્રેકઆઉટ આવે છે ટાટા પાવરમાં, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. રાહ જોઈએ અને ત્યારબાદ એક ખરીદદારી તમે કરી શકો છો. વ્યૂ ટાટા પાવર માટે. ઇન્ડસઇન્ડ બેંક પાર્થિવ ખાસો નેગેટિવ આજે. શુક્રવારે પણ નિફ્ટીમાં સૌથી વધારે ઘટનારો સ્ટોક હતો. આજે પણ ઇન્ડસઇન્ડ બેંક 4% આસપાસનું એક દબાણ આપણને બતાવી રહ્યું છે. આજે ઇન્ડસઇન્ડ બેંક સમાચારને લીધે પણ ફોકસમાં છે કે સુમંત કઠપાલિયા છે, તેઓ એમડી અને સીઈઓ તરીકે રીઅપોઇન્ટ થયા છે, પરંતુ 3 વર્ષનું જે એક્સટેન્શન માંગ્યું હતું બોર્ડે, એની સામે આરબીઆઈ 1 વર્ષ માટેનું જે અપ્રુવલ આપ્યું છે. પરંતુ આ તો એક મેનેજમેન્ટ બદલાવની વાત થઈ. ફંડામેન્ટલ્સ બેંક માટેના ઇન્ડસઇન્ડ બેંક માટે કઈ રીતે સલાહ રહેશે? ઘણા ટાઈમથી they have been in a deteriorating trend અને આઈ થિંક જે માઇક્રો ફાઇનાન્સ લોન્સ છે એ ચોક્કસપણે આઈ થિંક આ બેંકને ક્યાં ના ક્યાંક મેસિવલી હર્ટ કરે છે. અને ઓવરઓલ આપણે જોયું કે આઈ થિંક જે એમડી નિયુક્તિ છે એ પણ આઈ થિંક શોર્ટર ટેન્યુઅર માટે થઈ છે. દેટ હેઝ ક્રિએટેડ સમ સોર્ટ ઓફ અનસર્ટનિટી. તો આઈ થિંક ડેફિનેટલી બેન્કિંગ સ્પેસમાં ઇન્ડસ્ટ્રી વોન્ટ બી ધ પ્રિફર્ડ બેંક અને ટોટલી એને અવોઇડ કરવાની સલાહ આપીશ.
આ સિવાય ઇન્ડસઇન્ડ બેંક માટે એક અવોઇડ, પરંતુ બેંક્સ પર ફોકસ છે જ્યારે પાર્થિવ અત્યારે નિફ્ટી બેંક પણ ઇનફેક્ટ આપણને એક રિકવરી બતાવી રહ્યું છે. લોંગ ટર્મ માટે ક્યાં તમારું રેકમેન્ડેશન રહેશે પ્રાઇવેટ કે પીએસયુમાંથી બેંક્સ પર? બેંક્સમાં ડેફિનેટલી અમારો પ્રેફરન્સ ફ્રન્ટલાઇન બેંક્સ જેમ કે એચડીએફસી બેંક છે, કોટક મહિન્દ્રા બેંક છે, આઈસીઆઈસી બેંક છે. આઈ થિંક ધીઝ થ્રી બેંક્સ આર વેરી વેલ પ્લેસ્ડ અને આગળ જતાં મારું માનવું છે કે આ પ્રકારની બેંકો ચોક્કસપણે આઈ થિંક માર્કેટ શેર ફ્રોમ ધ સ્મોલર પ્લેયર્સ લેવામાં સક્ષમ રહેશે. તો ડેફિનેટલી આ 3 બેંક્સ ઉપર ઇન્વેસ્ટર્સે ફોકસ કરવું જોઈએ. ઓકે, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક પર એક ફોકસ લોંગ ટર્મ માટે તમારે કરવું જોઈએ. બીપીસીએલ માટે એક વ્યૂ અમિત, ચાર્ટ સમજીએ. 1.5% મજબૂતી બીપીસીએલ બતાવી રહ્યું છે અત્યારે અને 265ના ડેઝ હાઈ પર છે અમિત આ સ્ટોક. કઈ રીતે સલાહ આપશો? 65 નો બ્રેકઆઉટ લેવલ મને લાગે છે સેટઅપ પોઝિટિવ લાગે છે. અપસાઇડમાં આપણને 274 થી 280 ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અકાઉન્ટમાં. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોયું હોય તો 258 નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે, જે ગેપનો સપોર્ટ બની રહ્યો છે. તો 258 ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 275 280 ના ટાર્ગેટ્સ માટે. 275 280ના એક લેવલ્સ આપણને બીપીસીએલ ના એક કાઉન્ટરમાં બતાવી શકે છે, ત્યાં એક ખરીદારી કરવાની એક સલાહ. ડિફેન્સમાં એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. પાર્થિવ એચએલનું કાઉન્ટર જુઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ ઉપર છે. બીએલ પર આપણે સવારે જે છે શરૂઆતમાં ચર્ચા કરી હતી. આ સિવાય જે છે એક શિપિંગ કંપનીઓમાં જે ડિફેન્સ રિલેટેડ જે છે ત્યાં પણ એક એક્શન આપણને બતાવી રહ્યું છે. તો ઓવરઓલ આ સ્પેસ માટે તમે કઈ રીતે સલાહ આપશો? ડિફેન્સમાં જે રીતના હવે વેલ્યુએશન્સ છે અને ડિસ્પાઇટ ધ ફેક્ટ કે રિસન્ટલી આપણે મોટું કરેક્શન જોયું, વીલ બી લિટલ કોશિયસ ઓન ધીસ સેક્ટર, કારણ કે વેરી ફ્રેન્કલી સ્પીકિંગ આઈ થિંક ઘણી કંપનીઝ છે કે જેમાં હમણાં વેલ્યુએશન્સ આર વે અહેડ ઓફ ધ ફંડામેન્ટલ્સ અને હજી બી આઈ થિંક 2-3 ક્વાર્ટરની એક્ઝિક્યુશન એ કંપનીઝ કઈ રીતે પેન આઉટ કરે છે એના ઉપર આઈ થિંક ફર્ધર ચાલ નિર્ભર થશે. પણ ઓવરઓલ અમને લાગી રહ્યું છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ. ત્યાં ડેફિનેટલી પ્રોસ્પેક્ટ સારા છે. અમને એવું લાગી રહ્યું છે કે there are certain private players also like data patterns કે જ્યાં growth trends I think can pick up and margins also very good. So private sector focused defense companies પણ should do well. કારણ કે defense માં majority we have PSUs, but I think these two are the bets for the long term. બીએલ, જેના પર આપણે સવારે ચર્ચા કરી હતી, અને ડેટા પેટર્ન્સ જેવી કંપનીઓ જે છે ડિફેન્સમાંથી એક ફોકસમાં રાખવી જોઈએ. અમુક મિડકેપ ગેનર્સનું જોઈ રહી છું અમે, તેમાંથી એસબીઆઈ કાર્ડનું કાઉન્ટર છે અત્યારે 1% મજબૂત છે. ડેઝ હાઈ 848 પર ટ્રેડ થઈ રહ્યું છે એસબીઆઈ કાર્ડ. કઈ રીતે સલાહ રહેશે કંપની પર? કરન્ટલી આપણે જોઈએ તો સારું બાઇંગ અપસાઇડના લેવલથી આપણને જોવા તો આ ડાઉનસાઇડના લેવલથી જોવા આવ્યું તો અપસાઇડના લેવલ પર હું કહીશ કે 845 ના ઉપર બ્રેકઆઉટ લેવલ છે. 845 ના ઉપર થોડુંક સ્ટેબલ થાય છે, ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. છેલ્લા 2 દિવસ અંદર આપણે જોશું તો અહીંયાથી 849 નું એક રેઝિસ્ટન્સ લેતા હોય કાઉન્ટર જોવા મળી રહ્યો છે. સો મને લાગે છે સેટઅપ સારો છે. અપસાઇડમાં 845 નો એક થોડુંક સ્ટેબિલિટી મળે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ઓકે, એક વ્યૂ